दोस्तों તમે YouTube पर કે પછી બીજા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોને જોયા હશે, જેમ કે કોઈ માતા પર, પિતા પર, દીકરી પર, ભાઈ બહેન પર કે પછી અનાથ લોકો પર. પરંતુ આજે હું એક એવી વ્યક્તિ પર વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યો છું, એ છે પત્ની. આ વિષય પર તમે બહુ જ ઓછા વિડીયોને જોયા હશે. દોસ્તો, જિંદગી મા બાપની ભેટ છે, શિક્ષણ શિક્ષકની ભેટ છે, પરંતુ પત્ની એ તો ઈશ્વરની ભેટ છે. દોસ્તો, પત્ની એ શું છે? કોણ છે પત્ની? પત્ની એક પરિવારનો અભિન્ન અંગ છે, એક પતિની અર્ધાંગની છે. પત્ની તો એ દીકરી છે, માં પણ છે અને પતિ માટે એક સારામાં સારી મિત્ર પણ છે. પત્ની સવારથી લઈને સાંજ સુધી ઘરના દરેક કામો કરે છે, કે પછી ઘરમાં કોઈ બીમાર હોય કે નાનું બાળક હોય તો એ મોડી રાત્રે પણ એની કાળજી લે છે, સતત ચિંતા કરે છે અને પોતાના કરતા બીજાની વધારે સાર સંભાળ રાખે છે. એક નિષ્કામ ભાવથી સદાને માટે કામ કરે છે, એ સતત સેવા કરે છે. એની સામે પત્નીને શું મળે છે? ક્યારેક તો ના બોલવાના શબ્દો, તો ક્યારેક લોકો મેણા મારે છે, સાચું ખોટું સંભળાવે છે, અને જો ક્યારેય પણ કોઈ કામ કે રસોઈમાં કોઈ ખામી રહી ગઈ હોય તો વાત જ જવા દો. પરંતુ જે લોકો આ બધું બોલે છે કે પછી આવું વર્તન કરે છે, એ લોકોને મારે કહેવું છે કે એવા લોકોએ અઠવાડિયામાં કે પછી મહિનામાં એકવાર એવું કામ તો કરી જોજો. ત્યારે ખબર પડશે કે કેવી રીતે પત્ની ઘરના કામોને પૂરા કરે છે. અને અત્યારના મોડર્ન જમાનામાં ઘણી બધી જગ્યાએ, ગામડું હોય કે પછી શહેર, કેટલાક પરિવારમાં પત્નીને હજુ પણ નોકર સમજે છે, એની સાથે કામવાળી હોય એવું વર્તન કરવામાં આવે છે. એને એક પરિવારનો હિસ્સો કે પછી માણસ ગણવામાં જ નથી આવતી. શા માટે આવું? એક દીકરી જ્યારે એના પિતાના ઘરે હોય છે ત્યારે લાડ ગોડથી જીવે છે, પણ જ્યારે પત્ની એ જ ઘરમાં ઘણા બધા અવરોધોનો સામનો કરે છે. કેમ આવું? જ્યારે તમે જ પત્નીને ઘરની લક્ષ્મી કહો છો, તો શા માટે આવો ભેદભાવ પત્નીઓ સાથે કરવામાં આવે છે? બધાને ખબર છે કે એક દિવસ એ પણ કોઈની પત્ની હશે, કાં તો એની જ બહેન કે દીકરી બીજાની પત્ની હશે. દોસ્તો, જ્યારે પણ તમે પત્નીને જુઓ છો ત્યારે એને એક પત્ની પૂરતી ના ગણો. એક બહેન છે, દીકરી છે, એ કોઈની માતા પણ છે. અંતમાં એક વાત કહેવા માંગીશ કે પત્ની કોઈ મજાકનું સાધન નથી, એ તો સહનશીલતાનું દર્પણ છે. પત્ની લાગણી, સ્નેહ અને પ્રેમનો દરિયો છે. એ બધા જ અપમાનોને પોતાનામાં સમાવી લે છે અને હંમેશ માટે એ હસતી રહે છે. તો એને પ્રેમ કરો, એને માણો, એની સાથે એવી રીતે જીવો કે તમે પણ એક આદર્શ પતિ પત્ની બની શકો, લોકો તમને પણ આદર્શ માને. મિત્રો, એ વાત ના ભૂલતા કે આજે પણ ઘણા બધા પરિવારમાં પત્નીને એક દીકરી સમાન જ ગણવામાં આવે છે. એને એ બધા જ હક આપવામાં આવે છે જે એક દીકરીને આપવામાં આવતા હોય છે. તો એવા આદર્શ પરિવારને નિકુંજ સાબવાના અંતરથી કોટી કોટી વંદન. Share chat.